શિક્ષણમાં બેન્જામિન બ્લૂમના વર્ગીકરણની આપણે ચર્ચા કરવાની છે. બેન્જામિન બ્લૂમ નામના શિક્ષણ શાસ્ત્રીએ શીખવા માટે એક વર્ગીકરણ દર્શાવ્યું છે, જુદા જુદા ભાગલા દર્શાવ્યા છે, જેની આપણે ચર્ચા કરવાની છે. બેન્જામિન બ્લૂમ દ્વારા એક વર્ગીકરણ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ શીખવા માટેની પદ્ધતિના વિભાગો પર આધારિત એક વર્ગીકરણ દર્શાવ્યું છે. આ વર્ગીકરણની ટૂંકમાં સમજૂતી આપણે મેળવવાની છે. એના બે હેતુઓ છે, એના બે ઉદ્દેશ્ય છે, એની બે લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા, બ્લૂમનું વર્ગીકરણ એટલે કે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ શિક્ષણ હેઠળ શીખવાના હેતુઓ સાથે સંબંધિત છે. ખાસ શા માટે આપણે શીખીએ છીએ? આપણે કોઈ પણ વસ્તુ શીખતા હોય ત્યારે શા માટે શીખીએ છીએ? વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવે ઉચ્ચ શિક્ષણમાં 12મા ધોરણમાં 10મા ધોરણમાં કે બાળક નાનું હોય ત્યારે એને પ્રશ્ન પૂછવામાં આવે તું શા માટે ભણેશ, તારે શું બનવું છે? દરેક વ્યક્તિને કોઈ ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે. હેતુ વિહીન કોઈ કાર્ય હોતું નથી. એવી રીતે આ શિક્ષણની અસરકારકતા વધારવા માટે, શિક્ષણને સારું બનાવવા માટે, કોઈ પણ પ્રકારના શિક્ષણને શિક્ષક સરળતાથી શીખવાડી શકે એ હેતુથી આ વર્ગીકરણ દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, પોતાની શીખવાની સ્ટાઇલ એટલે કે પદ્ધતિ એટલે કે રીત એટલે કે પ્રયુક્તિ જુદા જુદા પ્રકારની વાપરીને વિદ્યાર્થીઓને સારી રીતે સરળતાથી અસરકારક અને વિદ્યાર્થીઓને વર્ગની અંદર મજા આવે એ હેતુથી શિક્ષક શિક્ષણ કાર્ય કરી શકે તેના માટે એની સમજૂતી સ્વરૂપે એક આ વર્ગીકરણ આપ્યું છે. બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ શિક્ષણ હેઠળ શીખવાના હેતુઓ સાથે સંબંધિત છે. શીખવાના હેતુઓ કયા છે? કયા હેતુથી વિદ્યાર્થી શીખે છે? એક જ ક્લાસની અંદર કેટલાક વિદ્યાર્થીઓ છે નોકરી મેળવવાના ઉદ્દેશથી, કેટલાક છે એ જ્ઞાન મેળવવાના ઉદ્દેશથી, કેટલાક જે છે એમના ઘરના સભ્યો એને ભણવા માટે મોકલે છે એટલા માટે શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો એનો હેતુ કયો છે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. બેન્જામિન બ્લૂમે શિક્ષણના ક્ષેત્રમાં ઉચ્ચ વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે નિર્માણ કર્યું છે. ઉચ્ચ વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે આપણે શિક્ષણ તો પ્રાપ્ત કરીએ છીએ. વર્ગની અંદર બેઠેલા 50 કે 60 વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે, પણ બધાના હેતુઓ જુદા જુદા છે. એ બાબતને ધ્યાનમાં રાખીને વિચારસરણી જે છે ઉચ્ચ વિચારસરણીને આત્મસાત કરવા માટે પ્રોત્સાહન આપવા માટે મિલ્ટન બ્લૂમે એક આ વર્ગીકરણ દર્શાવ્યું છે. એના ઉદ્દેશ્ય મુખ્ય બે છે. એક, શિક્ષણના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનું પૃથ્થકરણ, શિક્ષણના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવું એટલે કે અર્થઘટન કરવા માટે. અને બીજું, શૈક્ષણિક તાલીમ અને શિક્ષણ પ્રક્રિયાની અંદર આનો ઉપયોગ થાય છે. શૈક્ષણિક તાલીમ અને શિક્ષણ પ્રક્રિયાની અંદર આનો ઉપયોગ થાય છે. આ બાબત મહત્વની છે ખાસ. દાખલા તરીકે પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાના શિક્ષકો જ્યારે તાલીમ લેવા માટે જાય છે, એનસીટીની અંદર જ્યારે તાલીમ લેવા માટે જાય છે, નેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર જ્યારે તાલીમ લેવા માટે જાય છે ત્યારે શૈક્ષણિક તાલીમ અને શિક્ષણ પ્રક્રિયાની અંદર આનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે બેન્જામિન બ્લૂમે જે વર્ગીકરણ દર્શાવ્યું છે એની અંદર જુદા જુદા પ્રકારના ઘટકો દર્શાવ્યા છે. ઘટકો 3 પ્રકારના ઘટકો છે. હવે ખાસ નીચેનામાંથી બોધાત્મક ઘટક કયું છે, નીચેનામાંથી ભાવાત્મક ઘટક કયું છે, નીચેનામાંથી ક્રિયાત્મક કે વાર્તાનિક ઘટક કયું છે તે પણ પ્રશ્ન પૂછાઈ શકે. 4 વિકલ્પ આપ્યા હોય અને એક આપણે શોધી કાઢવાનું હોય. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તૈયાર કરવાનું છે અને એની અંદર સાલ પણ આપેલી છે એટલે કે કયા વર્ષની અંદર એને આ આત્મસાત કર્યું હતું બેન્જામિન બ્લૂમે તેનું પણ સમજૂતી આપવામાં આવી છે. બેન્જામિન બ્લૂમના વર્ગીકરણને મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. વિકલ્પવાળો પ્રશ્ન એ પણ પૂછાય. બેન્જામિન બ્લૂમના શૈક્ષણિક વર્ગીકરણને શિક્ષણની અસરકારકતા માટેના વર્ગીકરણને કેટલા વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય? તો કે 3 વિભાગોની અંદર વર્ગીકૃત કરી શકાય છે. બ્લૂમના વર્ગીકરણને મુખ્ય 3 વિભાગો, એક જ્ઞાનાત્મક પાસું, બીજું ભાવાત્મક પાસું અને ત્રીજું ક્રિયાત્મક પાસું. જ્ઞાનાત્મક પાસું એને 1956ની અંદર આપ્યું છે એટલે કે દર્શાવ્યું છે. ભાવાત્મક પાસું 1964માં 8 વર્ષ પછી અને ક્રિયાત્મક પાસું જે છે એને પછીના 5 વર્ષ પછી એટલે કે 1969ની અંદર એને દર્શાવ્યું છે. ચાલો, જ્ઞાનાત્મક પાસું એટલે શું? વિચારણા, અપેક્ષાઓ અને માન્યતા પર આધારિત પાસું હોય. વિચારણા, અપેક્ષાઓ અને માન્યતાઓ પર જે પાસું હોય એ પાસાને
જ્ઞાનાત્મક પાસું તરીકે ઓળખવામાં આવે છે. આ પાસું જે છે એ વિચાર પર આધારિત છે, બુદ્ધિ પર આધારિત છે. બુદ્ધિ દ્વારા થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ અથવા પ્રક્રિયાઓને જ્ઞાનાત્મક પાસું તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ભાવાત્મક પાસું લાગણી સાથે સંકળાયેલું છે. લાગણી અને ગમા અણગમા સાથે સંકળાયેલું છે. ગમા અણગમા સાથે સંકળાયેલું છે. અને ક્રિયાત્મક પાસું જે છે એ વર્તન કાર્ય કે પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે. વર્તન કાર્ય કે પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે. વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે, રિસ્પોન્સ કેવા પ્રકારનો આપે છે, શિક્ષક ક્લાસમાં વર્તન કેવા પ્રકારનું કરે છે, આ બધી બાબતો એની અંદર આવે. વિચારણા અપેક્ષા માન્યતા પર આધારિત પાસું જ્ઞાનાત્મક પાસું. ભાવાત્મક પાસું જે છે ગમા અણગમા લાગણી સાથે સંકળાયેલું છે. અને ક્રિયાત્મક પાસું વર્તન કાર્ય કે પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે. આ તમામ પ્રકારના ઘટકો જે છે એની ટૂંકમાં આપણે સમજૂતી મેળવવાની છે. કદાચ આ સમજૂતી આપણે ન મેળવીએ તો પણ ચાલે. શા માટે? તો કે એક પ્રશ્ન એવો પૂછાય કે મિલ્ટન બ્લૂમે જ્ઞાનાત્મક પાસું ક્યારે આપ્યું, ભાવાત્મક પાસું ક્યારે આપ્યું, વાર્તનિક પાસું ક્યારે આપ્યું? તો 3 પ્રશ્નો તમને આવડે. કેટલા પાસા દર્શાવ્યા છે? તો કે 3. ઈ પ્રશ્ન પણ આપણને આવડે. ઉપરાંત શિક્ષણના હેતુઓને સિદ્ધ કરવા માટે આ જે એના હેતુ અને ઉદ્દેશ્ય હતા એ આના આગળના પેજની અંદર વિદ્યાર્થી મિત્રો આવી ગયા. અને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી જ્ઞાનાત્મક પાસામાં શેનો સમાવેશ થતો નથી, એમ પ્રશ્ન પૂછાઈ શકે. તો એની અંદર લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું પાસું જ્ઞાનાત્મક પાસું અથવા જ્ઞાનાત્મક પક્ષ, બે એક જ તે. પહેલું લેવી આપણે એની અંદર જ્ઞાનાત્મક પાસું. પહેલું જ્ઞાન. કોઈ પણ વિદ્યાર્થી જે છે એ જ્યારે કોઈ પણ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે એની પાસે જે તે બાબત અંગેનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ, તો એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. કોઈ પણ માહિતી કે વસ્તુ સંબંધિત જ્ઞાન પ્રાપ્ત કરવું, ગમે તે બાબત વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે વર્ગની અંદર જઈએ છીએ. દાખલા તરીકે ભારતની સૌથી લાંબી નદી કઈ છે? દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે ગંગા નદી છે, 2500 કિલોમીટર લાંબી છે. અહીં ઉદાહરણ આપ્યું છે. આવું જ્ઞાન વિદ્યાર્થી પાસે હોવું જોઈએ. કોઈ પણ માહિતી કે વસ્તુ સંબંધિત જ્ઞાન હોવું જોઈએ. સૌથી લાંબી નદી કઈ છે? ગંગા છે, 2500 કિલોમીટર લાંબી. એ થોડી ઘણી એને માહિતી હોવી પડે, જ્ઞાન હોવું પડે. જે મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે, શિક્ષકની વાત કરો તો શિક્ષકે જે મુદ્દો ભણાવવાનો છે ત્યાંનું પણ તેની પાસે જ્ઞાન હોવું જોઈએ. શિક્ષક ભણાવે, વાંચીને ભણાવી લે અને વિદ્યાર્થી પ્રશ્ન પૂછે અને શિક્ષકને ન આવડે તો હાંસી પાત્ર બને, અથવા વિદ્યાર્થીઓ જે છે એના માટે એક પ્રકારનો ટીકાનો ભોગ બની શકે, કહી શકાય. ચાલો, બીજું બોધ, સમજ. જ્ઞાન મળ્યા પછી એના વિશેની સમજૂતી વિકસાવવાની, સમજ વિકસાવવાની. પહેલું એની પાસે જ્ઞાન હોવું પડે, સમજ પ્રાપ્ત કરી શકે અને પોતે જે શિક્ષકે શીખવાડેલી વસ્તુ જે છે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું, સમજૂતી મેળવી લીધી, સમજ મેળવી લીધી અને જરૂર પડે ત્યારે એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે ને, તો સાચી વસ્તુ છે. શિક્ષણ તો દરેક વ્યક્તિ પ્રાપ્ત કરે છે, પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકવી ને, તો એ જ્ઞાન જે છે એ આપણા માટે યથાર્થ છે, સાચું છે એમ કહી શકાય. વિશ્લેષણ એટલે કે વિભાજિત કરેલ જ્ઞાનને એકત્રિત કરી સંપૂર્ણ સમજ મેળવવી. વિશ્લેષણ એટલે કે જુદા જુદા ભાગલા પાડવા, વિશ્લેષણ કરવું, એને છૂટું પાડવું. વિશ્લેષણ એટલે છૂટું પાડવું. વિશ્લેષણ એટલે છૂટું પાડવું અને સંશ્લેષણ એટલે ભેગું કરવું. સંશ્લેષણ. ઓકે. અને મૂલ્યાંકન એટલે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને આધારે આપણને શું ફાયદો થયો કે નુકસાન થયું એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કેવા પ્રકારનો ફાયદો થયો, કેવા પ્રકારનું નુકસાન થયું તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે. આ પહેલું પાસું છે જ્ઞાનાત્મક પાસું. જ્ઞાનાત્મક પાસાની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, એની સમજ મેળવવામાં આવે છે, જરૂર પડે ત્યારે વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. એ જ્ઞાનના જુદા જુદા પ્રકારના પાસાઓ જે છે, જુદા જુદા પ્રકારની બાબતો જે છે એને વિભાજિત કરવામાં આવે છે, એને ભેગું કરવામાં આવે છે અને એનું મૂલ્યાંકન પણ કરી શકાય અથવા મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. ચાલો, પહેલું પાસું. ચાલો, બીજું પાસું ભાવાત્મક પાસું. ભાવાત્મક પાસું. વિદ્યાર્થીઓ ક્યારેક શિક્ષક ભણાવતા હોય ત્યારે લાગણી સભર બની જાય છે. ગમા અણગમા અને લાગણી પણ દર્શાવતા હોય છે. ગ્રહણ કરે છે એટલે વિષય વસ્તુને ગ્રહણ કરે ત્યારે એને ભાવાત્મક પાસું કહેવાય. જો વિદ્યાર્થીને ગમે તો ગ્રહણ કરે, ન ગમે તો ન ગ્રહણ કરે. એટલે કે ગમા અણગમા લાગણી 3 વસ્તુ એની અંદર આવી શકે. ભાવાત્મક પાસું. કેટલાક વિદ્યાર્થીઓ પરિસ્થિતિ અનુરૂપ ભાવમય બની જતા હોય. દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ જોતા જોતા કેટલાક પ્રેક્ષકો રડી ઉઠે. એ જે છે ને એક પ્રકારનો ભાવ છે. શિક્ષક દરિયા વિશેની કવિતા ભણાવતો હોય તો જાણે વિદ્યાર્થીઓ દરિયા કાંઠે પહોંચી ગયા હોય એવા પ્રકારનો ભાવ ઊભો કરી શકે એ
ભાવાત્મક પાસું છે તો વિદ્યાર્થીઓ અસરકારક રીતે ગ્રહણ કરી શકે અને એ મુજબ જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયા આપી શકે. જો એટલા માટે કોર્સની અંદર પાઠ પણ મૂકેલા હોય. શરૂઆતમાં આપણે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર સત્ર શરૂ થાય લગભગ ચોમાસું હોય, ત્યારે ઉનાળાનો પાઠ ન હોય, ક્યારેય ઉનાળાનો પાઠ ન હોય. શરૂઆતમાં પહેલો પાઠ તો એ જ હોય કે આભમાં ઝીણી ઝબુકી વીજળી રે, શરૂઆતમાં પહેલા 2 પાઠમાં. છેલ્લો પાઠ કોઈ દી ન હોય, કારણ કે એ સમયગાળા દરમિયાન વીજળી ચમકતી હોઈ શકે. ખરેખર એ ભણાવતા હોય તેના આજુબાજુના સમયગાળા દરમિયાન વીજળી આકાશની અંદર હોય એવા પ્રકારની ઋતુ ચાલતી હોય. ફાગણ મહિનો હોય ત્યારે હોળી ધૂળેટીનો કાતે વગેરે પાઠ હોય. ધોમધક તો ઉનાળો હોય એનો પાઠ હોય તો એ જ્યારે ઉનાળાનો છેલ્લો પાઠ એવો હોય, છેલ્લા 2-3 પાઠમાંથી એકાદો એવો હોય જ્યારે ફેબ્રુઆરી માર્ચમાં જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો હોય ત્યારે ઉનાળાના બપોર અંગેની માહિતી એની અંદર આવી શકે કે જે વિદ્યાર્થીઓ જે છે કોઈ પણ પ્રકારની વસ્તુ ગ્રહણ કરી શકે એની મુજબ પ્રતિક્રિયા આપી શકે. શિક્ષક જ્યારે દરિયા વિશેની કવિતા ભણાવતો હોય અને વિદ્યાર્થીઓ દરિયાકાંઠે પહોંચી ગયા હોય ને એવું લાગે ત્યારે એને અનુરૂપ પ્રતિક્રિયા આપી શકે. ત્યારબાદ એનું મૂલ્યાંકન કરી શકે. કોઈ પણ મુદ્દો ભણાયો હોય, ટોપિક ભણાયો હોય, વિષય વસ્તુનું મૂલ્યાંકન કરી શકે જાતે ને જાતે. શિક્ષક જે છે એ પોતે પોતાના મુદ્દાનું મૂલ્યાંકન કરી શકે અને વિદ્યાર્થી જે છે એ શિક્ષકે ભણાવેલા મુદ્દાનું મૂલ્યાંકન કરી શકે. ના, બરોબર છે, એને યોગ્ય લાગે અને એને સંપૂર્ણપણે સંતોષ થાય એ બાબત વધારે મહત્વનું છે. વિષય વસ્તુનું મૂલ્યાંકન. ત્યાર પછી ક્ષેત્રને વ્યવસ્થિત રીતે ગોઠવશે, વ્યવસ્થાપન કરશે, સમસ્યાના દરેક ક્ષેત્રને વ્યવસ્થિત રીતે ગોઠવશે. જે ટોપિક ભણાવેલો છે, વિદ્યાર્થી ભણ્યો છે એને યોગ્ય રીતે ગોઠવશે. અને છેલ્લું ચરિત્ર નિર્માણ અથવા ચારિત્ર્ય નિર્માણ. શિક્ષકે ભણાવેલા કોઈ પણ પ્રકારના મુદ્દા કે ટોપિકને પોતે પોતાના જીવનમાં ઉતારે અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરે, એને ચારિત્ર્ય નિર્માણ કહેવાય. સત્ય, અહિંસા, પ્રેમ, નિષ્ઠા, દાન, યજ્ઞ, તપ, અહિંસા, જીવદયા, અંતઃકરણની શુદ્ધિ. અરે ગાંધીજીએ દર્શાવેલા કોઈ પણ પ્રકારના 11 મહાવ્રતોમાંથી કોઈ પણ મહાવ્રત જ્યારે એને શિક્ષકે શીખવાડેલો હોય અને જરૂર પડે ત્યારે ગમે તેનો ઉપયોગ કરે. અહિંસા, સત્ય, પ્રેમ, નિષ્ઠા, દાન, યજ્ઞ, તપ, અહિંસા, જીવદયા, અંતઃકરણની શુદ્ધિ, કાતે ગમે તે મુદ્દો હોય, જરૂર પડે ત્યારે જીવનમાં ઉપયોગ કરે ને ત્યારે એને ચારિત્ર્ય નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. જીવન ઘડતરની અંદર ભાવાત્મકતાનો ઉપયોગ કરે છે, ભાવમય એટલે કે લાગણીશીલ પ્રવૃત્તિને આધારે. ઓકે. અને છેલ્લું પાસું જે છે એ વાર્તનિક પાસું, વર્તન પર આધારિત ઉદ્દીપક. ઘટના બને એને ઉદ્દીપક કહેવાય અને એના પ્રત્યે આપણે પ્રતિક્રિયા આપી, રિસ્પોન્સ આપીને પ્રતિક્રિયા કહેવાય. આંખ સામે કાંકરીની કણી આવે એને ઉદ્દીપક કહેવાય, આંખ બંધ થઈ જાય એને પ્રતિક્રિયા કહેવાય. પ્રકાશનો ચમકારો થાય એને ઉદ્દીપક કહેવાય અને આપણી આંખ બંધ થઈ જાય એને પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસરૂમ ચાલુ હોય, ભણવાનું ચાલુ હોય, ક્લાસરૂમની અંદર શિક્ષક ભણાવતા હોય અને મોટો ધડાકો થાય એને ઉદ્દીપક કહેવાય, આપણું ધ્યાન જાય ને એને પ્રતિક્રિયા કહેવાય. શાંત પાણીમાં કાંકરી નાખો એને ઉદ્દીપક કહેવાય, તરંગ ઉત્પન્ન થાય એને પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્વિચ પાડો એને ઉદ્દીપક કહેવાય, પંખો ચાલુ થાય ને પ્રતિક્રિયા કહેવાય. પાણીને ગરમી આપવામાં આવે એને ઉદ્દીપક કહેવાય, પાણી ગરમ થાય ને પ્રતિક્રિયા કહેવાય. હું પ્રશ્ન પૂછું એને ઉદ્દીપક કહેવાય, તમે જવાબ દો ને એને પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ઉદ્દીપક હંમેશા પહેલા બને ને પ્રતિક્રિયા હંમેશા પછી બને. વિદ્યાર્થી સામે કોઈ ઉદ્દીપક આપણે રાખશું તો ચોક્કસ ને ચોક્કસ કોઈ પ્રતિક્રિયા કરશે, પછી ગમે એવા પ્રકારની પ્રતિક્રિયા હોય. દાખલા તરીકે નાનું બાળક કોઈ કામ આપણું કરે એના માટે એને ચોકલેટ આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ચોકલેટ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. પછી ભલે પ્રબલન સ્વરૂપે હોય, એની પાસે પ્રતિક્રિયા કરવા માટે ઉદ્દીપક રજૂ કરવું જરૂરી છે. ચાલો બીજું, અનુક્રિયા. પછીની ક્રિયા, આ જ ક્રિયાને અનુક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્રતિક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનું બાળક કોઈ વડીલ વ્યક્તિ અથવા કુટુંબીજન, કુટુંબના સભ્યોનું કાર્ય કરે એના માટે એને ચોકલેટ આપવામાં આવે તો ચોકલેટને લીધે એ આપણું કામ કરે, વસ્તુ આપણી લેવા જાય તો એ જે કાર્ય કરે છે પછીની ક્રિયા એને અનુક્રિયા કે પ્રતિક્રિયા તરીકે અનુ એટલે પછી. ત્રીજું, નિયંત્રણ. વિદ્યાર્થીના વર્તનને નિયંત્રણમાં લાવવા માટે શિક્ષક નિયંત્રણ સ્થાપી શકે છે. દાખલા તરીકે પુરસ્કાર અને શિક્ષાનો ઉપયોગ કરી શકે છે. પુરસ્કાર અને શિક્ષા. વર્તનને દ્રઢ કરવા માટે પુરસ્કાર અને વર્તનને કંટ્રોલ કરવા માટે શિક્ષા. વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન. આને વિધાયક પ્રબલન કહેવાય અને નિષેધક પ્રબલન કહેવાય. પોતાની અનુક્રિયા પર કેટલા હદે
કેટલા હદ સુધી નિયંત્રણ સ્થાપી શકે છે તેને નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પુરસ્કાર અને શિક્ષાનો ઉપયોગ કરી શકાય, જેને આપણે વિધાયક પ્રબલન કે નિષેધક પ્રબલન તરીકે આપણે ઓળખીએ છીએ. અને છેલ્લું સમાયોજન. આપણી જાત અને પર્યાવરણ વચ્ચે ચાલતી આંતરક્રિયાને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. એડજસ્ટમેન્ટ કહેવાય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને અનુરૂપ બની જાય તેને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એડજસ્ટમેન્ટ સાધ્યું, હાલશે ચાલશે ને ફાવશે, કંઈ વાંધો નહીં હાલશે, એને સમાયોજન સાધ્યું કહેવાય. કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગની અંદર જાય ખૂબ જ તડકો હોય ને ઘરે કાયમ એસીમાં રહેતો હોય ને છતાં પણ આજ તો અમારે તો એસી નથી હોત તમારી જેમ, ના હાલશે હવે એને એ દિવસ માટે એ સમયગાળા અનુરૂપ એને સમાયોજન સાધ્યું કહેવાય. આપણી જાત અને પર્યાવરણ વચ્ચે ચાલતી આંતરક્રિયાને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી પોતાને નવી પરિસ્થિતિ કે નવા વાતાવરણમાં કેટલા હદ સુધી સમાયોજિત કરી શકે છે તેને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરીને માધ્યમિક શાળામાં ગયેલો વિદ્યાર્થી જે છે એમાં શિક્ષણમાં, શિક્ષણની રીતમાં, પુસ્તકોમાં તેમજ શિક્ષકોમાં પણ ફેરફાર થઈ ગયો છે અને તે અનુરૂપ તેને અનુકૂલન કે સમાયોજન સાધવું પડે છે. આને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવી રીતે વિકલ્પવાળો પૂછાય કે નીચેનામાંથી ભાવાત્મક પાસું કયું છે, નીચેનામાંથી વાર્તનિક પાસું કયું છે, નીચેનામાંથી જ્ઞાનાત્મક પાસું કયું છે અથવા કયું નથી, એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ફરીથી બેન્જામિન બ્લૂમ નામના શિક્ષણવિદે શીખવા માટેની ક્રિયા પર આધારિત જુદા જુદા પ્રકારના 3 પાસાઓ દર્શાવ્યા છે. એમાં પહેલું પાસું છે જ્ઞાનાત્મક પાસું, બીજું પાસું છે ભાવાત્મક પાસું અને ત્રીજું પાસું છે વાર્તનિક પાસું. અહીં 3 પાસાના જુદા જુદા પ્રકારના ઘટકો જે છે એની અંદર આવતા જુદા જુદા પ્રકારની બાબતો કે ઘટકોનો પણ આપણે અભ્યાસ કર્યો છે. અહીં આપણે બેન્જામિન બ્લૂમના વર્ગીકરણની વાતને આપણે પૂરી કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.